નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મજામાં. ચાલો after a long time we are meeting on online. રિવિઝનમાં સમાંતર બાજુ ચતુષ્કોણની પીએચડી કરવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય, સામસામેના ખૂણા સમાન હોય, વિકર્ણો પરસ્પર દુભાગે. યાદ છે? ચાલો, હા, રકમ મેં ચેન્જ કરી નાખી જો. બીજું મતલબ આમાં રકમ એવી છે કે સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે ને આવું? હા, ચાલો, સાબિત શું કરવાનું છે? એક સેકન્ડ હો બેટા. ચાલો, સાબિત શું કરવાનું છે આપણે? તો કે ચોરસના વિકર્ણો સમાન છે ને એકબીજાને કાટખૂણે દુભાગે છે, મતલબ મારે આખી પ્રક્રિયા ચોરસ માટે કરવાની છે અને એના વિકર્ણો ચાલો, ચોરસના વિકર્ણો સમાન છે અને કાટખૂણે દુભાગે છે એવી બે વસ્તુ સાબિત કરવાની છે. નામકરણ આપી દઈએ એ, બી, સી, ડી અને પરસ્પર લેટ સપોઝ ઓ બિંદુમાં છેદે છે. એટલે જે કામ કર્યું એનું આપણે પહેલા વર્ણન કરી દઈએ કે ધારો કે ચોરસ એબીસીડી ના વિકર્ણો એસી અને બીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. ચાલો, વર્ણન કરી દીધું. હવે અહીંયા જુઓ, મારે વિકર્ણો બે સમાન સાબિત કરવા હોય તો હું એક ત્રિકોણ લઈ લઉં. કયો? આ એબીસી ડીસીબી, બે મોટા ત્રિકોણ. એબીસી ચાલો, હવે એના માટે વિચારીએ. સાંભળો બધાને ધ્યાન અહીંયા દીકરા. તો આ એબી અને ડીસી બે સમાન થાય કારણ કે ચોરસ છે, ચોરસની ચારેય બાજુ સમાન હોય. હલો, ચોરસની તો ચારેય બાજુ સમાન હોય, તો એબી અને ડીસી એ બે સમાન છે. હવે ખૂણો એબીસી અને ડીસીબી બે 90 થાય.
બાજુ બાજુ, ખૂણો ખૂણો, અને આ બીસી છે તો એ બેયમાં આવે છે. હા મોજા, આ બીસી છે એ તો બેયમાં આવે છે, તો બેયમાં આવે છે. બીસી છે એ બેયમાં આવે છે ભાઈ. તો કયા બે ત્રિકોણ એવા થઈ ગયા? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીસીબી. કેમ? અચ્છા, શરત લખવાની રહી ગઈ. લ્યો બાખુબા પરથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીસીબી. અને તો હું આમ લખી શકું ભાઈ, એ ભાઈ તો હું આમ લખી શકું કે ભાઈ જે એની અનુરૂપ બાજુ એમ કે એસી બરાબર બીડી. કેમ? સીપીસીટી મુજબ. ચલો એક કામ પૂરું થઈ ગયું બેટા, એક કામ આપણું આ પૂરું થઈ ગયું. ભાઈ વિકર્ણો સમાન છે. હવે પાછા એકબીજાને કાટખૂણે દુભાગે એવું હાળું સાબિત કરવું. ઓ માય ગોડસ. તો એના માટે આપણે શું કરીએ તો જરા જોજો, જોજો બેટા, જોજો. હું આ બે ત્રિકોણ લઈ લો, એક આ ત્રિકોણ ને આ ત્રિકોણ લઈ લો. એટલે કે ત્રિકોણ એઓબી અને ત્રિકોણ એઓડી માટે વિચારતા. એ બે માટે હું વિચારું તો બેટા જોજો જરા, ખાસ ધ્યાન. આ બાજુ બે સરખી, સોરી અહીંયા આપણે આ ત્રિકોણ લીધો છે. આ બાજુ બે સરખી. સીપીસીટી નું ભાઈ પાર્થિવ બોરીચા લેટ જોઈન થયા છો. આ પટેલ ખાદીજા, હે તમે બધા લેટ જોઈન થયા તો 7મું ચેપ્ટર પૂરું થઈ ગયું બેટા સીપીસીટી ઉપર. મારે દરેક લેક્ચરમાં હું ફૂલ ફોર્મ કહીશ તો કેમ ચાલશે બેટા? તમે થોડું થિયરી જુઓ, આગળના ચેપ્ટરની એટલીસ્ટ થિયરી તો જુઓ. સીપીસીટી નું ફૂલ ફોર્મ થાય કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ. એનો મતલબ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. સીપીસીટી નો મતલબ એવો થાય કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. એટલે એક વખત તમે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દો તો એના અનુરૂપ જે અંગો છે એ સમાન સાબિત કરી શકાય, આરામથી કરી શકાય. ચાલો આ બાજુ સરખી, આ બાજુ સામાન્ય, અને ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. ચોરસ છે સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો તો દુભાગે. તો પછી આ અને આ પણ સરખું થાય. એટલે ત્રણેય બાબા બા લાગી જાય. એટલે કે હું એમ કહું કે ભાઈ એબી બરાબર એડી. કેમ? ચોરસની ચારેય બાજુ સમાન. પછી એવો બરાબર એવો. કેમ? સામાન્ય બાજુ. અને ઓબી બરાબર ઓડી. કેમ? ચોરસ
કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેના વિકર્ણો દુભાગે, એટલે આ બે ટુકડા સરખા છે. ચાલો, કાકબા ન લગાડી શકીએ. હેત વ્યાસ અહીંયા 90 નો ખૂણો છે એવું નથી કીધું. 90 નો ખૂણો સાબિત કરવાનો છે. સામાન્ય બાજુ ગમે તે ન લખી શકીએ બેટા, સામાન્ય આવતી હોય એ લખાય. એવો જો આ બે ત્રિકોણમાં આવે છે એટલે સામાન્ય બાજુ લખી. એમ મજા આવી થોડું કહી દેવાય. ઘરવાળી હોય, પોતાની હોય, એને જ ઘરવાળી કહેવાય. ગમે એને ઘરવાળી કહેવાય, કોક વાહો ભાંગી નાખે. ગમે તે બે ત્રિકોણ ન લેવાય બેટા, મારે 90 નો ખૂણો સાબિત કરો એટલે આ બે મેં લીધા, પ્રાયોરિટીમાં ઈ રાખ્યા. કારણ કે રૈખિક જોડનો સંબંધ લગાડીશ, હમણાં આગળ જાશું તો તમને ખબર પડશે કેમ મેં ઈ બે જ લીધા એમ. ચલો, બાબા શરત પરથી આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય. ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ AOD, એ બે એકરૂપ થઈ જાય તો હું આમ લખી શકું, આ ખૂણો અને આ ખૂણો એ બે સરખા થઈ જાય. આ ખૂણો અને આ ખૂણો બે સરખા થઈ જાય, અનુરૂપ ખૂણાઓ બે સરખા થઈ જાય સિપિસિટી મુજબ, એટલે કે ખૂણો સિપિસિટી મુજબ. ચાલો, તો હવે ઈ બે વચ્ચેનો સંબંધ કેવો છે? જો આવું કેમ લખ્યું? કારણ કે એ રૈખિક જોડના ખૂણા છે. જો એક જ રેખા પરના બે ખૂણા છે. ના, એવું જરૂરી નથી બેટા. ચાર ત્રિકોણ ભેગા કરતા એ તો ચોરસય બને, લંબચોરસય બને, કોઈ પણ ચતુષ્કોણ બને. એવું ફિક્સ ન હોય ચાર ચતુષ્કોણ ભેગા, ચાર ત્રિકોણ ભેગા કરવાથી. હો, એને કાંઈ લાગે વળગે ને, એનો કોઈ સંબંધ જ નથી. ચલો, હવે જ્યાં AOB છે એની જગ્યાએ હું AOD મૂકી દઉં. પરિણામ એક પરથી જ્યાં AOB હતું ત્યાં મેં શું મૂકી દીધું? AOD. તો આ શું થઈ ગયું? બે વખત AOD થઈ ગયું. તો ખૂણો AOD શું થઈ ગયું? 90. AOD 90 થઈ ગયો. સાંભળો, આ 90 થઈ ગયો, આ પણ 90 થાય, કારણ કે એ બે તો હરખા છે. પરિણામ એક પરથી બે હરખા આપ્યા છે. હવે આ 90 થઈ ગયા, આ 90 થઈ ગયા, તો એની સામેનો આ 90 થાય, કારણ કે અભિકોણ છે. માટે ખૂણો BOC પણ 90. માટે ખૂણો આ પણ 90 થાય, DOC. હવે એ બધાય 90 થઈ ગયા, એનો મતલબ શું થયો? કે ભાઈ સીધો અર્થ છે કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. લ્યો, સાબિત થઈ ગયું. ચાલો,
હા, બધા ત્રિકોણ ચેપ્ટરના જ કન્સેપ્ટ છે, એના ઉપરથી જ આખું ચતુષ્કોણ ચાલે છે. એટલે આમ જોવા જાવ તો ત્રિકોણના 2 ચેપ્ટર છે, ખાલી સ્વરૂપ ફરી ગયું, નામ ફરી ગયું. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC. એટલે આ AC છે, એ ખૂણા એને દુભાગે છે, તો તે ખૂણા C ને પણ દુભાગે છે એવું કહેવાનું છે આપણે. ઓકે, ઠીક છે. બીજું ABCD છે એ સમબાજુ ચતુષ્કોણ છે એવું કહેવાનું છે. ઓકે, હાલો, બહુ સિમ્પલ છે. કોણ છે બેટા સ્ક્રીનશોટ વાળું? માલિક સાઈદ. બેટા આખી PDF મળી જાય, ચિંતા ન કર. આજે હું જેટલું ભણાવીશ ને એની PDF મળી જશે. દુભાગે એટલે બેટા 2 સરખા ભાગ કરે. દુભાગે એટલે 2 સરખા ભાગ કરે. 100 ને દુભાગે એટલે 50-50. જો બેટા 9મા ધોરણમાં જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે એને જે કંઈ પણ ડાઉટ છે, PDF આપશો, અલાવ ખબર છે કે નહીં? રેકોર્ડેડ લેક્ચર મળી જાય છે, ક્યાંથી મળે છે નથી ખબર તો કોલ કરો 9924454400. PDF એટલે શું, PDF મળે છે કે નહીં ખબર નથી, કોલ કરો 9924454400. DPP એટલે શું તો ખબર નથી, કોલ કરો 9924454400. તમને એપ્લિકેશનને લગતા કંઈ પણ પ્રશ્નો હોય, તમને એપ્લિકેશનને લગતા કંઈ પણ પ્રશ્નો હોય તો એનો એક જ નંબર મોઢે કરી લો, 9924454400. અહીંયા શિક્ષકો જ્યારે તમારી સામે આવે છે તો એ ભણાવવા માટે આવે છે. માટે DAC બરાબર BAC થાય. કારણ કે દુભાગે છે એટલે ખૂણાના 2 સરખા ભાગ કરે છે, એટલે આ 2 સરખા થયા. જય કુંજડિયા, દુભાગે એટલે 2 સરખા ભાગ થાય. આ રેખા છે એને અહીંયા માનો 2 સરખા ભાગ આમય થાય, એ આમય થાય, એ આમય કરે, 2 ભાગ ગમે એમ કરે. પણ જો લંબ દ્વિભાજક હોય ને તો 90 ના ખૂણે 2 સરખા ભાગ કરે, એને લંબ દ્વિભાજક કહેવાય. 8મા ધોરણનો કન્સેપ્ટ છે બેટા, લંબ દ્વિભાજક. ચાલો હવે અહીંયા જુઓ, આ 2 સરખા આપ્યા છે તો તમને આ છે એ જ માપનો આ થાય. કેમ? યુગ્મ કોણ થાય. માટે ખૂણો BAC બરાબર DCA. આવું કેમ મેં કીધું? યુગ્મ કોણની જોડ કેમ સમાન કરી? કેમ તો કે ચતુષ્કોણ કેવો કીધો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે આ 2 બાજુ કેવી હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે સમાંતર હશે. અને આ એની છેદિકા, એટલે આ શું થઈ ગયું? એનું યુગ્મ કોણ થઈ ગયો. ચાલો, એ જ રીતે આમ બને, એટલે આ ખૂણો ના ખૂણો 2 સરખા થાય, એટલે કે ખૂણો DAC બરાબર ખૂણો BCA.
હવે સાંભળજો, થોડી કથા જુઓ, તમે કથા જુઓ, બધાને ધ્યાન નહીં. આ ખૂણો સરખા છે, આ ખૂણો સરખો છે, આ ખૂણો સરખો છે. ઇન શોર્ટ અંદરો અંદર બે સરખા છે. ઇન શોર્ટ અંદરો અંદર આમ તો ચારેય સરખા છે. ઇન શોર્ટ અંદરો અંદર ચારેય સરખા છે. ફરી એક વખત કહું હું તમને, સાંભળજો. પહેલા તો આ બે સરખા કીધા છે, પછી આ અને આ સરખો છે, આ અને આ સરખો, તો પછી અંદરો અંદર ચારેય સરખા થઈ ગયા. બીજું તથા હું આમ કહી શકું, એ બરાબર સી થાય. કેમ? સામસામેના ખૂણા સમાન હોય. એ બરાબર સી સામાન્ય બાજુ ક્યાં બેટા? એ બરાબર સી પેલા તો બાજુ છે, હે બાજુ બે બિંદુથી બને. જયદેવ, એટલી તો આપણને ખબર હોવી જોઈએ કે બાજુ બે બિંદુથી બને. હા તો મેં લખ્યું ને, એ બરાબર સી. નરહરિ પ્રસાદ બેટા, પણ મેં ક્યાં આમાં બે ત્રિકોણ લીધા છે? હું તો યુગ્મ કોણની જ વાત કરું છું. હું બે ત્રિકોણ લઉં તો એની વાત કરવાની થાય. મેં બે ત્રિકોણ વિશે હું વાત જ નથી કરતો. પેલા તો એ સમજો, હું અહીંયા બે ત્રિકોણ વિશે વાત કરું છું તો એસી બરાબર એસી લેવું પડે. મેં ક્યાંય મુદ્દો જ નથી પડ્યો કે આ બે ત્રિકોણ વિશે વિચારો એમ. સમજાય? મેં ખાલી અત્યારે ખૂણાની વાત કરું છું. આ બે ખૂણા હરખા છે અંદરો અંદર, આ છે આની હારે, આ છે આની હારે. ઇન શોર્ટ ચારે ચાર હરખા થયા. તથા એ અને સી પાછો સરખો થાય. કેમ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય. લે, તો હું આમ કહી શકું, પરિણામ 1 2 3 4. આમ તો આની એકની આપવાની જરૂર નથી. 1 2 3. ચાલો, હવે શું કીધું છે? પાછું એવું કીધું છે કે એબીસીડી એ સમબાજુ ચતુષ્કોણ છે. એક સેકન્ડ હો છોકરાઓ. ચાલો છોકરાઓ,
હવે હવે એબીસીડી સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે. અહીંયા જોજો ખાસ, બધાને ધ્યાન અહીંયા. ત્રિકોણ ડીએસી માટે સાંભળજો. હવે આ બધાય ખૂણા અંદરો અંદર હરખા છે. સાંભળજો, બધાય ખૂણા અંદરો અંદર હરખા છે. આ બે સરખા છે, આ બે સરખા છે. ઇન શોર્ટ, આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય. ડીએસી બરાબર ડીસીએ. ડીએસી બરાબર ડીસીએ. તો હું આમ લખી શકું, સાંભળજો. ડીએ બરાબર ડીસી બાજુ. કેમ? ત્રિકોણમાં સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય. હા, આપવાના છીએ. બ્રિજેશ પટેલ જેણે લીધા છે ને એને અમે ફ્રીમાં આપવાના છીએ. હો, એ તમારે એને લગતું કઈ પણ હોય ને, પેપર સેટ નું 9માં છો પણ 10માં કદાચ તમારા ભાઈ બહેન કે એવું કોઈ હોય તો એને કોલ કરવાનો છે 97 12 44 45 48. પેપર સેટ ને લગતું કઈ પણ કાર્ય હોય તો 97 12 44 48. એપ્લિકેશન ને લગતો કઈ પ્રશ્ન હોય તો 99 2 44 45 400. ચાલો હવે તથા ડીએ બરાબર બીસી પણ થાય. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન. તમે 7મા ચેપ્ટરમાં એવું ભણી ગયા કે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય. આ 7મા ચેપ્ટરનો કન્સેપ્ટ છે, એક પ્રમેય છે. સાથે સાથે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન થાય. એટલે અહીંયા જુઓ ભાઈ, આ પાસ પાસેની એ સમાન છે, સામસામેની એ સમાન છે, આ સામસામેની સમાન છે, એટલે અંદરો અંદર બધી સમાન છે, એટલે ચતુષ્કોણ સમબાજુ છે. એટલે આ ઉપરથી તમે એમ પણ લખી શકો, માટે જે ચતુષ્કોણની સામસામેની બાજુ અને પાસ પાસેની બાજુ સમાન હોય તો તે ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ. માટે ચતુષ્કોણ એબીસીડી સમબાજુ છે, જે સાબિત. ચાલો, રાઠોડ ઉર્મિલા, ના ખબર પડી? ક્યારે લેક્ચર જોઈન કર્યો? ક્યાંથી ન ખબર પડી?
એટલે હવે કાંઈ છે નહીં, આ ખૂણાનો દ્વિભાજક આપ્યો તો એટલે યુગ્મ કોણ લગાડીને આ બે ખૂણા સરખા થયા, આ બે ખૂણા સરખા છે તો ઇન શોર્ટ અંદરો અંદર ચારેય ખૂણા સરખા, પાછો સામસામેના ખૂણાય સરખા થાય, એનો મતલબ કે આ છે આનો દ્વિભાજક થાય. અહીંયા સુધી ક્લિયર. હવે તો કે આ ખૂણો ને આ ખૂણો બે સમાન થાય તો સમદ્વિ બાજુ ત્રિકોણમાં સામસામેની બાજુ સમાન થાય, એટલે આ બાજુ ને આ બાજુ સમાન થઈ. બીજું આ બાજુ ને આ બાજુ સમાન થાય. કેમ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની સરખી થાય. હવે આ સરખી છે, આ બે સરખી છે, પાછું આ જેટલી છે એ જ આટલી થાય. કેમ? તો કે આ પાછી એની સામે નહીં થાય. એટલે અંદરો અંદર ચારે ચાર બાજુ સરખી છે તો એ કેવી કહેવાય? કેવો ચતુષ્કોણ કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. ચાલો લંબચોરસ એબીસીડી માં વિકર્ણ એસી એ તેમજ સી ને દુભાગે છે. તો સાબિત કરો એબીસીડી ચોરસ છે. અચ્છા, એબીસીડી આપણે સાબિત કેવો કરવાનો છે? ચોરસ બનાવવાનો છે. આપેલો છે આપણને લંબચોરસ, એવું ધારી લો હું દોરું છું ચોરસ. કેમ? તો કે આપણને થોડા નિયમો લગાડવામાં ખબર પડે એટલે. એ અને સી ને દુભાગે છે. તો એબીસીડી ચોરસ સાબિત કરવાનો છે. સાંભળો, એક તો લંબચોરસ કીધો છે. કમેન્ટ બંધ કરી દો. લંબચોરસ કીધો છે એટલે ચારેય ખૂણા એના 90 ના હશે. આ એનો દ્વિભાજક છે. સાંભળજો મારી વાત. આ એનો દ્વિભાજક છે, એનો મતલબ કે આ ખૂણો અને આ ખૂણો બે 45 ના થાય. આ બે 90 ના હતા, એનો દ્વિભાજક છે એટલે આ બે 45 ના થાય. સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય એટલે આ બાજુ ને આ બાજુ બે સરખી થઈ ગઈ. લંબચોરસમાં સામસામેની તો સરખી હોય જ, પણ આ પાસ પાસેની એ સરખી થઈ તો એ લંબચોરસ કેવો કહેવાય? ચોરસ કહેવાય. હાલો, એટલે કેમ તમને ના ખબર પડે ભાઈ? પેલા તો એ ખબર પડી ભાઈ પટેલ હરેશ કે લંબચોરસ છે તો ચારેય ખૂણા 90 ના હોય. ઓકે, આ એનો દ્વિભાજક છે એટલે આ 45 ના 45 બને એ ખબર પડી. આ ત્રિકોણ એબીસી માં બીએસી અને એસીબી એ બે 45 નો થાય. કેમ? 90 ના અડધા. એટલે દ્વિભાજક આ એનો દુભાગે છે તો 90 ના અડધા નો થાય ભાઈ. પણ રકમમાં ભલે ને સંખ્યા ન હોય. ઓ બુદ્ધિ હકાવો, બુદ્ધિ હકાવો. લંબચોરસ છે તો એ 90 હોય. 90 ના અડધા 45 થાય. ભાઈ સુતરી આશીષ શું ન ખબર પડી? બાકીના બધા કમેન્ટ બંધ કરી દો ભાઈ. બાકીના બધા કમેન્ટ બંધ કરી દો ભાઈ. શું ન ખબર પડી સુતરી આશીષ? બોલો. ના ખબર ના પડી. અચ્છા, 90 ખૂણો નથી ખબર પડતી? લંબચોરસમાં ચારે ખૂણા 90 નો નથી ખબર બેટા? હે? લંબચોરસના ચારે ખૂણા 90 હોય એ નથી ખબર તને? હા તો પછી આય 90 ને આય 90.
એના અડધા કેમ તો કઈ કીધું છે જો એસી એ અને સી નો દ્વિભાજક છે, દુભાગે છે ખૂણા એ અને સી ને દુભાગે છે. તો આઈ 45 ને આઈ 45 તો સમાન ખૂણાની સામેની બાજુ કેવી થાય? સમાન થાય. તો આ સામસામેની તો ઓલરેડી સમાન હતી કારણ કે લંબચોરસ આપ્યું છે. તો લંબચોરસમાં સામસામેની તો ઓલરેડી સમાન જ હોય. પાસ પાસે નહીં ખબર પડી, સમાન નીકળી. તો સામસામેની સમાન હોય ને પાસ પાસેની સમાન હોય તો ચારેય બાજુ કેવી થઈ જાય? સમાન. તો બે કેસ બની શકે, કાં તો સમબાજુ બને કાં તો ચોરસ બને. પણ ચોરસ શું કામ બને? કારણ કે ઓલરેડી આ લંબચોરસ કીધો છે એટલે ચારેય ખૂણા ઓલરેડી 90 હતા જ. એમાં પાછી ચારેય બાજુ સમાન નીકળી. ચારેય ખૂણાય 90 ને ચારેય બાજુ સમાન, તો એ ચોરસ કહેવાય. ચાલો એ બરાબર 45 બી. બેટા એમ ડાયરેક્ટ નો કહેવાય એ બરાબર 45 હો. બી બરાબર એ 45 નો થાય હો બેટા. હવે બે વડે ભાગતા જોજો હમણાં. બે વડે ભાગી નાખું. ખૂણા એના છેદમાં બી, ખૂણો સી ના છેદમાં બી, 90/2. હવે ખૂણો એ છે એનો અડધો ભાગ એટલે હું આ લખી શકું બીએસી. ખૂણો એ છે એનો અડધો ભાગ હું લખી શકું બીએસી. ખૂણો સી છે એનો અડધો ભાગ હું આમ લખી શકું બીસીએ. બરાબર 45. તો એનો મતલબ કે સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય. આ બે ખૂણા સરખા હોય, આ બે વ્હાઈટ કલરના, તો પછી એ બી બરાબર બીસી થાય. તથા એ બી બરાબર ડીસી લંબચોરસમાં સામસામેની બાજુ સમાન હોય એટલે પાસ પાસેની સમાન થઈ, સામસામેની એ સમાન થઈ. હવે એવું જ થયું ને, આ બે પાસ પાસેની એ સમાન થઈ. હમણાં જ સાબિત કરી સમાન ખૂણાની સામેની બાજુ.
બીજું આ સામસામેની એ સમાન થાય. એટલે પાસ પાસેની એ સમાન હોય ને સામસામેની એ સમાન હોય તો એ પછી શું બની જાય? આપણા કિસ્સામાં ચોરસ. અહીંયા લંબચોરસમાં માટે જો લંબચોરસમાં સામસામેની બાજુઓ તથા પાસ પાસેની બાજુઓ સમાન હોય તો તે ચોરસ હોય. માટે ABCD કેવા છે? ચોરસ છે. હવે જુઓ મારે શું કરવું છે? બી અને ડી ને દુભાગે છે, એનો વિકર્ણ જે છે BD એ બી અને ડી ને દુભાગે છે એવું મારે સાબિત કરવું છે. તો હવે જુઓ બી અને ડી ને દુભાગે છે એવું કરવું હોય તો આ બે ત્રિકોણ લેવાના, બરાબર છે. હવે ચોરસ કહી દીધું છે, ચોરસ કહી દીધું છે. તો આ બાજુ બે સમાન, આ બાજુ બે સમાન અને આ સામાન્ય બાજુ. બાબા શરત પરથી તમે બે ત્રિકોણ એકરૂપ કહી દો. બે ત્રિકોણ એકરૂપ કહી દો તો પછી આ બે ખૂણા પણ કેવા કહેવાય? CPCT મુજબ સરખા કહેવાય. એટલે કે BD છે એ ડી ને પણ દુભાગે છે. સેમ એ જ રીતે આ બે ખૂણા પણ સરખા કહેવાય એટલે ખૂણા બી ને પણ દુભાગે છે. કરાઈ દો ફટાફટ કરાઈ દો. હાલો ધારો કે BD એ ચોરસ ABCD નો, હવે તો એ ચોરસ બની ગયો ને એટલે મેં ચોરસ ABCD ને વિકર્ણ કહી દીધો. માટે ત્રિકોણ ADB અને CDB માટે વિચારતા. AD બરાબર BC, સામેની બાજુ સમાન. પછી આ બે સમાન, પછી AB બરાબર DC, સામેની બાજુ સમાન. અને BD બરાબર BD, સામાન્ય બાજુ. તો બાબા શરત પરથી ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ CDB. હવે એ બે એકરૂપ કહી દીધા ADB અને CDB, તો પછી હું આમ લખી શકું ખૂણો ADB બરાબર ખૂણો CDB. કેમ? CPCT મુજબ. તથા ખૂણો ABD બરાબર ખૂણો CBD, CPCT મુજબ. માટે BD એ ખૂણો A ખૂણો B તથા ખૂણો D નો
દ્વિભાજક છે જે સાબિત થાય છે. ચાલો, ઈઝી થઈ ગયું. બહુ સિમ્પલ છે, કોઈ અઘરી વસ્તુ આમાં છે નહીં. આપણે અઘરી બનાવતા હોઈએ છીએ. એક વખત આની પ્રેક્ટિસ જો ચાલુ કરતા આવડી જાય, ચાલુ થઈ જાય, મોઢે ગણતા જો તમને પ્રેક્ટિસ ચાલુ કરી દો તો તમને આ ચેપ્ટર છે બહુ સરળ લાગે. બાકી જો મનમાં તમે કીધે રાખશો કે આ ચેપ્ટર અઘરું છે, અઘરું છે, અઘરું છે, તો એ અઘરું જ લાગશે. બરાબર? ચાલો, તો આ સાથે આપણે સેશનને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી પાછા મળીશું આપણે આવતીકાલે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણેશ.